સ્વામિનારાયણ ભગવાનનો પ્રસંગ છે. વિસનગર અને વડનગરના હરિભક્તો હતા અને ચાલતા ચાલતા ગઢપુર આવતા હતા. અને ગઢપુર આવતા હતા અને એમને રસ્તામાં ઈચ્છા હતી કે મહારાજના દર્શન થાય અને મહારાજના સત્સંગનો લાભ મળે તો સારું. અઠવાડિયું રોકાવાના હતા, તો એમણે ચાલવામાં ઉતાવળ રાખી. જે દિવસે ગઢપુર નજીક આવતું થયું ને, ઉતાવળ રાખી. પણ એમને આવતા આવતા રાતના 11:30 વાગી ગયા. હવે મહારાજ તો અક્ષરોડીમાં પડી ગયેલા અને જમવાનું હજુ બાકી હતું. એટલે જે બીજા સેવકો હોય ત્યાં એમણે કીધું, ભક્તો ક્યાંથી આયા? તો કે અમે વિસનગર વડનગરથી આયા છીએ. હવે ક્યાં વિસનગર વડનગર ને ક્યાં ગઢપુર, અને ચાલતા આવેલા. એટલે જે ત્યાં સેવકો હતા બધા સંતો અને હરિભક્તો ને એ જે જાગ્યા, કારણ કે બધા સુઈ ગયા હોય એ ટાઈમે, તો કોઈ જાગતું ના હોય. ગામડામાં તો બધા વહેલા સુવાની પ્રથા હોય. આ તમે ગામડે સુરેશભાઈ હમણાં ગયા હતા, કેટલા વાગે સુઈ જાય બધા ગામડે? 8, 8:30 તો લગભગ બધા ગામડાઓમાં મોટા ભાગે 8, 8:30 સુઈ. કોઈક પછી જાગતા હોય તો બહુ ઓછા હોય જાગવા વાળા. અને શહેરમાં રાત્રે બધા લગભગ હું માનું ત્યાં સુધી કેટલા વાગે સુવે બધા? લગભગ રિંગ રોડ ઉપર જોવાનું તમારે કેટલા વાગે સુવે. રિંગ રોડ ઉપર એનો ટાઈમ નક્કી થાય ત્યાં. તો મોડા સુવા વાળા હોય શહેરમાં, અને રાત્રે બધા વહેલા, કારણ કે રાત્રે બધાને ટાઈમ મળે શહેરમાં. અને રાત્રે પાછું 1 કલાક તો બધાને એક વિઝિટ હોય, એટલે એ વિઝિટ કર્યા વગર કોઈ સુવે નહીં. 1-1.5 કલાક તો એક સ્પેશિયલ વિઝિટ લેવી પડે. શેની ખબર છે ને તમને? ફોનની વિઝિટ લેવી પડે. રાત્રે 1 કલાક 1.5 કલાક તો ફોનની પાસે એને સમય ફાળવવો જ પડે. શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે વચનામૃતમાં. એમાં જો કીર્તનો સાંભળે, કથા સાંભળે તો સારું, પણ ક્યાંય જતા રહ્યા હોય. એટલે પણ રાત્રે પ્રાર્થના આપણે કીધું ને, એટલે હવે સુધારો થઈ જશે બધાને. તો વાત ચાલતી હતી. કોની વાત ચાલતી હતી? વિસનગર અને વડનગરના હરિભક્તોને આવ્યા દૂરથી, એટલે એમનું આગતા સ્વાગતા કર્યું, જમવાનું કર્યું. પણ મનમાં વસવસો હતો. શેનો વસવસો? કે મહારાજના દર્શન થયા હોત ને થોડી કથાનો લાભ મળ્યો હોત તો સારું હતું. દૂરથી આયા હતા, થાકી ગયા હતા, તો એમણે એવો ના વિચાર કર્યો કે હવે હુઈ જઈએ, કાલ સવારે વાત. એવું ના, કંઈક રોકાવાના જ હતા, અઠવાડિયું તો લાભ મળવાનો જ હતો, એવો ના વિચાર કર્યો. અને ભગવાન તો અંતર્યામી છે. ભગવાન મુમુક્ષુ માટે તો આ બ્રહ્માંડમાં પધાર્યા છે. શ્રીજી મહારાજે બધા હરિભક્તો જમાડીને પછી આયા પાછા કે લાવો તાર અક્ષરઓડી આગળ દંડવટ કરીને પછી સુવા જઈએ. તો જ્યાં દંડવટ કરતા હતા અક્ષરઓડી આગળ, ત્યાં શ્રીજી મહારાજે દરવાજો ખોલ્યો અને મહારાજ બહાર આયા. આવો આવો ભક્તો આવો, અમે તમારી રાહ જોતા હતા, ચાલો સત્સંગ કરીએ. એમ કરીને મહારાજ લીંબ તરુના વૃક્ષ નીચે બેઠા. જે 8, 10, 12 હરિભક્તો હતા એમને લઈને બેઠા અને સત્સંગની વાતો કરી, ભગવાનની મહારાજે મહિમાની વાતો કરી. અને રાતના મોડે સુધી 1-1.5 કલાક સત્સંગનો લાભ આપ્યો. પછી હરિભક્તો પણ મહિમાવાળા હતા, પણ સમજુ હતા. કેવા હતા? સમજુ. સમજુ એ કોને કહેવાય ખબર છે ને? જે ભગવાનની ચિંતા કરે ને એને સમજુ કહેવાય, અને પોતાનો સ્વાર્થ જ વિચારે ને સમજુ ના કહેવાય. એટલે એમણે મહારાજનો વિચાર કર્યો પાછો. શું વિચાર કર્યો? મહારાજે અવરભાવમાં થાક્યા હશે, એટલે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમે અમારા માટે જાગ્યા, હવે તમે આરામ કરો. પછી મહારાજ કે હા ભક્તો, તમે પણ આરામ કરો, તમે પણ થાક્યા છો અને અમે પણ આરામ કરીએ, થોડી વાર પોડીએ. અને પછી પોડવા પધાર્યા. પણ સત્સંગનો ખપ હતો તો મહારાજ રાજી થયા. એટલે સત્સંગનો ખપ ઓછો થવા દેવો જોઈએ